દેશી ગામડાની મોજ કેવા બધા બેઠા કેવો સીન છે વાડી છે ભાઈ આ જયંતિના મામાની વાડી છે કોઈ આવતું બધે દેખાય છે મને દેખાય બધા બેઠા પીનું જો પીનું પૂંજીની પથારી જો પૂંજી તો હોય હોતી ગઈ મામાનું મકાન છે આ જૂના છે અહીંયા નવા છે જોવા નવા બનાવ્યા મામી અંધારામાં જો મામીનું મોઢું નથી દેખાતું હા અહીંયા જો મામી ટ્રેક્ટર મસ્ત દેખાય મામાનું કહેવાય મામીને જો 3 ગાઉ છે 2 ગાઉ અહીંયા છે ગામ છે એવું તો મને ન આવડે પાછું નીકળી ગયા છે ઇંગોરાળાથી બધા સાંજે હોય ને જાગીને હવે ધોળાએ વટી ગયા ક્યાં પગ્યા ફરવાળા નહીં હોય મોરવાળા પગી ગયા જવો બધા બ્લોક ચાલુ કીધો સાંજે કીધું જો હવે રોય રિક્ષામાં થોડીક મિસ્ટેક છે તો તમને બતાવું વ્હીલ ગોળ કરી ગયા છે અમુક કરે છે ઓલું ટાયર ચડાવી દે રિક્ષા બધા ભૂખા ક્યાં ભૂખા વળખાય બધા બધાના મોઢા જો ભૂખા રોડ ઉપર છે જો રિક્ષા આમી કરસ ને એટલે હાલો ક્યાં પગ્યા કઈ ખબર નથી પણ નકરું પાણી પાણી દેખાય રાતની કેટલા વરસાદ છે કોને ખબર બીજા માથે આવી ગયા માણસ જાત્રાએ જાય હાલી બે ગાડીઓ એક એક્ટિવા ને એક રિક્ષા અમારી બે રિક્ષા જાય જો રિક્ષા અને એક્ટિવા અત્યારે વધુ અમે રિક્ષામાં ઊભા રહ્યા બધા હોટલ જમવા ગયા છે અને હું મારા કાકા રિક્ષામાં છે ધ્યાન રાખવી છે ભૂખ નથી લાગી અને અહીંયા જો વાંદરા બેઠા છે અહીંયા એનું બચ્ચું હતું છે લાટ બધા છે એ અહીંયા આવ્યું થઈ ગયું જો અહીંયા બેઠું અહીંયા સામે જ બેઠું છે રિક્ષાની સામે અને બીજા બધા છે ઝાડવા ઉપર હતા બધા વહી ગયા આ એક અહીંયા છે કેટલું ક્યુટ છે બીજા બધા જો હોટલમાં જમવા ગયા છે અહીંયા હોટલ ધીરે ધીરે ચોકલેટ લઈ દીધે અરે ચોકલેટ ખાઈ મમ્મી મારે કાઢ દેવું છે 2 hours later ત્યારમાં અમે સુરત પગી ગયા છે ને ત્યારમાં અમે દરખલ આવીને મેસી ઢોસા ખાવા ત્યાં આવ્યા છે આવ્યા એ હોટલ આવ્યા છે બધા જો બધા મોટા તૈયાર વગેરેના છે રહેતો તો જો હતું પૂજી જો અમારે આવી ગયું છે અહીં ચાલુ થઈ ગયું છે જો a few moments later તો ઘરે પગી ગયા છે ને અત્યારમાં હવે વિડીયો એન્ડ કરું છું તમને બધા જોન બધા આવી હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી આગલા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય.